અમરેલીની લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ પદને લઈને રાજકીય ચાણક્યની ચાલ, ભાજપના સમર્થનથી આપના ચૂંટાયેલા સભ્ય પ્રમુખ બન્યા. અમરેલી જિલ્લાના લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ પદને લઈને રાજકારણ ગરમા હતું, જેમાં ઓબીસી અનામત પ્રમુખ પદ માટે ભાજપ પાસે બહુમતી હોવા છતાં એક પણ ઓબીસી ઉમેદવાર વિજેતા ન થતા પક્ષ માટે મુશ્કેલી ઊભી થઈ હતી. આ વચ્ચે સાંસદ ભરતભાઈ સુતારિયા અને રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને ધારાસભ્ય જનરલ તાલાવિયાની રાજકીય રણનીતિથી સમગ્ર સમીકરણ બદલાઈ ગયું હોવાની ચર્ચા ચાલી હતી, જેમાં કોળી સમાજમાંથી આવતા અને આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા સભ્યોને ભાજપના સમર્થનથી પ્રમુખ પદ સોંપવામાં આવ્યું છે. સાથે જ હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળે પણ સમગ્ર ઓપરેશનમાં મહત્વની ભૂમિકા ભજવી હોવાની રાજકીય વર્તુળમાં ચર્ચા ચાલી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે હાલ લાઠી તાલુકા પંચાયતનું રાજકીય સમીકરણ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. મૌલિક દોશી, જી ન્યૂઝ, અમરેલી. રમીલાબેનને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ માટેના મારા દાવેદાર હતા અને અત્યારે જ પ્રમુખ તરીકે ડિક્લેર થઈ ગયા છે. આના માટે અમારા રાજ્યના અમારા મંત્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરિયા, અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અતુલભાઈ કાનાણી, સ્થાનિક ધારાસભ્ય અમારા જનકભાઈ અને પાર્ટીના અમારા વરિષ્ઠ શરદભાઈ દ્વારા આજે અમે લાઠી આવેલા હતા. અને આપ જોઈ શકો એમ કે પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન, દંડક અને પક્ષના નેતા તરીકે બધા ચૂંટાઈ ગયા છે. અને અમને 100% વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી ખૂબ સારું એવું અહીંયા કામગીરી કરશે. અને આપ સૌ જોઈ શક્યા છો કે બધાય કાર્યકર્તા ખૂબ ઉત્સાહિત છે. અને ફરી અમે પાર્ટી, આના પ્રજા લોકોનો અમે ખૂબ આભાર માનીએ છીએ.